हेलो अरे तो मतलब बोलना है, देखा जाके रात को बोलो, देखा रजनी भाई को बोल दो भाई उधर सही नहीं। हेलो બંને ટીમના એક એક પ્રતિનિધિ કોમેન્ટ્રી બોક્સમાં આવે. ધર્મેશભાઈ એક પ્લેયર મોકલો તમારો, અને બેટ્સમેન સાઈડથી એક પ્લેયર આવી જાય કોમેન્ટ્રી સાઈડ પર. बैटिंग साइड एक प्लेयर मोकले कमेंट्री में. हेलो हाँ हेलो हेलो राहुल भाई. हाँ बोलो. आपको मालूम पड़ेगा बैट्समैन कौन है, तो यहाँ पे खाली इन्फॉर्म कर देना एक बार. ओके डन. अभी बैट्समैन कौन है? विशाल परमार. भाई कैमरा बंद हो गया और नॉन स्ट्राइक है जयेश परमार. વિશાલ અને જયેશ અને રિંકેશ બોલિંગ માટે તૈયાર. પહેલો બોલ નાખવા સજ્જ. પહેલો બોલ પગ પર જઈને અથડાયો. ડોટ બોલથી શરૂઆત થઈ છે. સારી શરૂઆત અહીંયા જોવા મળી. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીત્યો છે અને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. કેટલો કારગર સાબિત થાય છે તો આવવાવાળો સમય જ કહેશે. પરંતુ ક્રિકેટનો કાર્નિવલ જે કહેવાય ને એ શરૂ થઈ ગયો છે. રિંકેશ ફરી એકવાર તૈયાર. સામે વિશાલ. નોન સ્ટ્રાઇક પર જયેશ. ઓપનિંગ પેર આપણને જોવા મળી રહી છે. પહેલો બોલ ડોટ આવ્યો છે. બીજો બોલ નાખવા તૈયાર. આ વખતે હલકા હાથોથી રમીને એ પોઈન્ટની તરફ રમે છે અને પોતાનું ખાતું ખોલ્યું છે વિશાલે. એક રનથી સ્ટ્રાઇક પર હવે માત્ર જયેશ આવી ગયા છે. કે છે ને હું તારો ખજૂર અને તું મારી ધાણી. હું તારો ખજૂર અને તું મારી ધાણી. હેપી હોળી મારી રાણી. અને નાસ્તો ચાલુ થઈ ગયો છે ભાઈ. જેમને નાસ્તો કરવાની ઈચ્છા હોય ને, બધાને ઈચ્છા તો છે નાસ્તો કરવાની, પણ બધા જશે જરૂર, તો નાસ્તો કરી લેજો પ્લીઝ. સરસ શોટ જોવા મળ્યો આ વખતે. ડીજે થોડા સા રિલેક્સ રખીએ. સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોરમાં ઇઝાફો થયો. સ્કોર થયો 2. સ્લોલી બટ સ્ટેડી સ્ટાર્ટ જોવા મળી છે.
આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો પરંતુ બોડી પર જઈને બોલ અથડાયો. સારી બોલિંગ જોવા મળી છે અહીંયા લાઈન પર રિંકેશની. જબરદસ્ત બોલિંગ જોવા મળે છે રિંકેશની. ક્યાંક ને ક્યાંક બેટરને શાંત રાખ્યા છે, વંચિત રાખ્યા છે શોટથી. આ વખતે બેકફૂટ પર ગયા, ટેપ કર્યો બોલને, પોઈન્ટની દિશામાં એક સિંગલ લીધો અને સીધો ડીપ પોઈન્ટ પર ગયા અને નજર હટીને દુર્ઘટના ઘટી. જાણે એક ઇટલી ખાવા ગયા અને ત્યાં એની સાથે એક ઢોસો ફ્રીમાં મળી ગયો એવું જ કંઈક લાગ્યું અને 2 રન મળી ગયા. સ્કોર થઈ ગયો 4. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરે છે વડાલી વાઘેલા દરજી સમાજ. આ વખતે મોટો પટકો મારવાનો પ્રયાસ છે. શોર્ટ મિડ વિકેટ પર સિંગલ ચોરી લીધો. બહુ સેન્સિબલ રનિંગ બિટવીન ધ વિકેટ. યસ, નો અને વેટ. આ શબ્દનો વારે વારે ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકતો. તો 1 ઓવર પૂરી થઈ ગઈ છે. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 5 વગર કોઈ નુકસાને. નમન ટીમ એક સારી એવી શરૂઆત કે છે ને નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે એવી રીતે પાર્ટનરશિપ બહુ જ અગત્યની અને મહત્વની છે. બીજી ઓવર લઈને બોલરનું નામ કેવું છે? હેલો, ધરમ સોલંકી. મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. આ વખતે બોલ ફાઇનલિંગની તરફ જાય છે. સ્ક્વેર લેગથી ફિલ્ડર દોડીને આવે છે. પહેલો રન વેગી લીધો છે પરંતુ ના કીધું કે જોખમ એવું નથી, પોતાના પગ પર કુલાડી મારવી નથી એટલે સિંગલ થી આપણને ચાલશે. તો એક સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયું 6. સ્કોર થઈ ગયો 6 વગર કોઈ નુકસાને. સારી એવી શરૂઆત વિશાલ અને જયેશ. આ વખતે પણ ટેપ કર્યો છે. સિંગલ ચોરી ગયા છે. ડાયરેક્ટ હિટ છે. ડાયરેક્ટ હિટ લાગી તો સીધું ડગઆઉટમાં જવું પડે. કહેવાય ને કે કિસ્મત પણ બહાદુરોનો સાથ આપે છે. તો આજે કિસ્મત બેટરના પક્ષમાં છે. એક રન લઈને પાર બાંધી રહ્યા છે કે જેને ટીપે ટીપે ઘોડો ભરાય છે. તો એ ઘોડો રનનો અત્યારે ભરાઈ રહ્યો છે. અત્યારે નમન ટીમ માટે ટોસ જીત્યો છે મુંબઈ ઇન્ડિયન્સે, ફિલ્ડિંગ લીધી. આ વખતે બોલ હવામાં છે. મોકો બની શકે કે 2 ફિલ્ડરની વચ્ચેથી બોલ લંબનની તરફ જઈ રહ્યો છે. 1 રન પૂરો કર્યો. બીજા માટેની દોડ લગાડે. 2 રન પૂરા કર્યા. બહુ સારી રનિંગ વિરુદ્ધ વિકેટ જોઈએ કે છે ને જેમ બેંકમાં ઇન્ટરેસ્ટ જોઈએ એમ મેચમાં ક્રિકેટમાં આ સિંગલ અને ડબલ આ જોઈએ જ આપણને. તો આપણને આ બધું જોવા મળશે આજે. આ વખતે મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. બહુ સારી બોલિંગ જોવા મળી ધરમની. ધરમનો ટપ્પો એકદમ પર હેલો. कमेंट्री का आ रहा नहीं है, आ रहा है। स्कोर बोलજો. 12 રન, 2 ઓવર 12. रजनी अच्छा ऐसे ये वाला आवाज आ रहा है।
2 ओवर 12 रन। डायरेक्ट नहीं आ रहा, डायरेक्ट नहीं आ रहा। यहाँ से आ रहा है, वहां से नहीं आ रहा है। हाँ तो ले लो ना। बाहर लेके आओ। हेलो વિશાલભાઈ બહુ જબરદસ્ત બેટિંગ કરી રહ્યા છે અહીંયા માત્ર વિશાલ અને જયેશ જે ટીમની જરૂર છે એ અત્યારે બંને ટીમ બેટરો પોતાની છાપ છોડી રહ્યા છે કે છે ને નામ અને ઇજ્જત એ વેચાતો ન મળે એને તો કાયદેસર કમાવવું પડે અને એ કમાવી રહ્યા છે વિશાલ અને જયેશ આ વખતે બેક ઉપર જઈને રમવાનો પ્રયાસ હતો ફૂટવર્કનો અભાવ જોવા મળ્યો મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક આ બે વસ્તુ ચાલવી જોઈએ જો મોબાઈલમાં નેટવર્ક હોય ને તો મોબાઈલ ન ચાલે અને બેટરનું ફૂટવર્ક હોય ને તો બેટ ન ચાલે તો ક્યાંક ને ક્યાંક અભાવ નડ્યો છે આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે મિડ વિકેટના ખેલાડી જોરથી આવે છે એક સિંગલ આવશે સિંગલ થી સંતુષ્ટ રહેવું પડશે ત્રીજી ઓવર ચાલી રહી છે રિંકેશ વિશાલ અને જયેશ એક સારી એવી પાર્ટનરશિપ કરવા જઈ રહ્યા છે આ વખતે ઓફ સ્ટમ્પની બહાર હાથ ખોલવાનો મોકો હતો બોલ એકદમ બાઉન્ડ્રી તરફ જાય છે આઉટફીલ્ડ બહુ જ વેગવાન છે 2 રન લીધા છે પગેથી રોકવાનો પ્રયાસ સફળ થયા અને બહુ સેન્સેબલ ક્રિકેટ માથા પર બરફ પચ્યો છે અને 2 રન દોડીને પૂરા કર્યા જયેશના બેટમાંથી 2 રન આવ્યા છે બહુ સારી બેટિંગ જયેશની થોડા થાકી ગયા છે હજી તો હવાર જ પડી છે અને થાકી ગયા હજી તો હાંજ સુધી આપણે રમવાનું છે આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ અંપાયરની તરફ જોયું કે વાઇડ આપે છે કે નહીં પરંતુ કે છે ને ભીખ તો માંગવાથી પણ મળી જાય છે પણ ઇજ્જત અને નામ એ આપણે કમાવવું પડે છે સ્કોર 17 રન થયા છે આ વખતે પણ વ્હાઇટ બોલ આ વખતે અમ્પાયરે વ્હાઇટ બોલનો ઇશારો આપ્યો છે 1 રન વ્હાઇટનો મળશે વગર મહેનતના રન હોય ને તો એ વ્હાઇટના રન કે છે ને મુક્તા ચંદન બિસ્બેને નંદન તો ગસતા રહો અને રિબોલ કરતા રહો ભાઈ આ વખતે હલકા હાથોથી ફક્ત દિશા બતાવી બોલને એક સિંગલ લીધો કોન્ફિડન્સ બહુ જોવા મળે છે બંને બેટરો પાસે અને ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 19 વગર કોઈ નુકસાન એક સારી એવી પાર્ટનરશિપ જોવા મળી છે નમન ટીમ પાસેથી આ જોઈ રહ્યા છો વડાલી વાઘેલા દરજી સમાજ ધૂળેટી ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 ઓપ્શન બેઝ પર આ ટુર્નામેન્ટ છે સીઝન આપણે 4.0 જોઈ રહ્યા છે જબરદસ્ત આયોજન આવેલી બધી ટીમોનું હાર્દિક એવું સ્વાગત બધા મહેમાનોનું હાર્દિક સ્વાગત રાહુલભાઈ બોલરનું નામ કહેવાનું છે બોલર નામ છે મીત બોલર છે મીત જોઈએ હવે બોલ સાથે અને કેવી બાંધે છે પ્રીત મીતભાઈનું નામમાં તો મીત છે પરંતુ મીત હવે માત્ર પોતાના કાંડામાં કેટલું જોર છે બેટરમાં અને બાવડામાં કેટલું જોર છે જોવાની જોર આજમાઈ જશે આવતા વખતે બહુ સારો બોલ હતો પરંતુ બોલ વિકેટની પાછળ સ્ક્વેરમાં ગયો છે સ્ક્વેર લેગની દિશામાં ફાઇનલિસ્ટની ખેલાડી આવ્યા બોલને ઉપર ત્યાં સુધી સમય હતો 1 રન લેવાનો અને આના સાથે જે 20 રન પૂરા થઈ ગયા છે એક સારી શરૂઆત જોવા મળી
આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે અને સીધા ખોળામાં એકદમ હોમ ડિલિવરી. ઝોમેટોમાંથી પાર્સલ આવ્યું હતું, એમાં બર્ગર હતા અને આ બર્ગર માટે કોઈ નામ ના પાડે અને સીધી હોમ ડિલિવરી. કેચ કોને પકડ્યો? રાહુલભાઈ કેચ કોને પકડ્યો પૂછો. રિંકેશભાઈ અને રિંકેશભાઈ ક્યાં છોડવાના છે? એમને ખબર છે કે સવારની ઇડલી હોય કે ગુંદીનો લાડવો હોય, આપણને તો બધું કબૂલ છે. વિશાલ પરમાર આઉટ થઈને પાછા ફરી ગયા છે. નવા બેટર એમનું સ્થાન લેવા માટે આવી રહ્યા છે. સંજયભાઈ આવી રહ્યા છે. સુરત થી આવ્યા છે સંજયભાઈ સુરત થી આવે છે. કે છે કે સુરતની ગાડી કલકત્તાના કાજુ, તને મળવું હોય તો સંજય આવી જજે લીલા સર્કલ બાજુ. આ વખતે પણ સ્વીપ કરવાનો પ્રયાસ હતો. બહુ સારી બોલિંગ જોવા મળી મીતની. મીતે એક સફળતા લીધા બાદ મનોબળ અને કોન્ફિડન્સ એકદમ હાઈ થઈ ગયું છે. સંજયભાઈ સુરતથી ભલે આવ્યા છે, પરંતુ મીત એમની પરીક્ષા લેવા માટે તત્પર્ય છે કે ભાઈ હું તમારી પરીક્ષા તો લઈશ, તમારે પાસ થઈને બતાવવાનું છે ફક્ત. આ વખતે પણ ફટકો સારો હતો, પરંતુ ડીપ શોટ સ્ક્વેર પર બોલ ગયો. વિકેટ કીપર એની પાછળ ગયા. એક સિંગલ આવ્યો, 1 રન દીધો. સ્કોરમાં ઇઝાફો, સ્કોર વધીને પહોંચી ગયો તે 21. ધીરે ધીરે સ્લોલી બટ શ્યોરલી 21 પર પહોંચે છે. 1 વિકેટના નુકસાન પર નમન ટીમ. આ વખતે પણ બહુ સારો બોલ હતો. બેટને બીટ કરતો બોલ નીકળી ગયો વિકેટ કીપરના હાથોમાં. એક સારી બોલિંગ જોવા મળી મીતની. એક સફળતા લીધા બાદ પરફેક્ટ એકદમ બોલિંગ, વિકેટ ટુ વિકેટ બોલિંગ ચાલે છે મીતની. કે છે ને બાહુબલીમાં કટપ્પો અને મીતનો ટપ્પો એકદમ પરફેક્ટ જોવા મળે છે. બેનર છે તો બોલ હવામાં. રિકેટ ફરી એકવાર એક્શનમાં અને આ બીજી વિકેટ સંજયભાઈ. જયેશભાઈ આઉટ થઈ ગયા છે આ વખતે. વિશાલભાઈ પણ સાથ છોડ્યો, જયેશભાઈ પણ સાથ છોડ્યો, પરંતુ સુરત થી આવેલા સંજયભાઈ હજી પણ સુરક્ષિત છે વિકેટ પર. સ્કોર થઈ ગયો છે તે 21 રન 2 વિકેટના નુકસાન પર. ભાઈ તમારો એક્સ્ટ્રા પ્લેયર હોય ને તો કોમેન્ટ્રી બોક્સમાં મોકલી આપો, તો એમની બી ખબર છે કે આવી સ્કોર શું ચાલી રહ્યું છે ને શું નહીં. અવિશ નેક્સ્ટ બેટ્સમેન અવિશ આવે છે. ચાલો થોડી ઝડપ રાખવાની છે અવિશભાઈ. સાંજ સુધી આપણે મેચ રમવાની છે, થોડી ઝડપ પણ રાખવાની છે. સમયની મર્યાદા છે, સમયની મર્યાદા આપણને પણ જાળવવાની છે. રાહુલભાઈ બોલરનું નામ કહેવાનું છે. ઈશાનભાઈ આવે છે. બોલર નેમ ઈશાન. 5મી ઓવર પ્રગતિ પર છે. 4 ઓવરમાં 21 થયા છે અને વિકેટ પડે છે 2. સ્વીપ કરવાનો પ્રયાસ હતો. અહીંયા માત્ર શોર્ટ ફાઇનલ પર સિંગલ ચોર્યો છે. બહુ સરસ રનિંગ, આઈ કોર્ડિનેશન બહુ સારું જોવા મળ્યું. અંપાયરનો નિર્ણય લેગપાઈનો આવી રહ્યો છે. પગેથી લાગીને ગયો એટલે એક લેગપાઈ આવે છે. રન જેમ પણ આવે અત્યારે કબૂલ છે. કે છે ને ચાહે ફેરી લઈ લો યા કહો કબૂલે. અગર રનો માટે પ્રેમ નથી ને તો બધું ફિજૂલ છે બોસ તમારી માટે. આ વખતે પણ બહુ સરસ શોટ, કાર્પેટ શોટ જોવા મળ્યો. ઓહો, અહીંયા રનઆઉટનો ચાન્સ, પરંતુ બીજા માટે પણ દોડી ગયા છે. ઓવર થ્રોના સ્વરૂપમાં બીજો રન પણ મળી ગયો.
જ્યાં માત્ર એક સિંગલ હતો, ઓવરથ્રો કર્યો, ક્યાંક ને ક્યાંક તમે ભૂલ કરશો તો બીજો રન પણ બેટર લઈ લેશે, તો ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ તમને થોડી નડી. આ વખતે બોલ મિડ વિકેટના રિઝલ્ટમાં ગયો છે. એક સિંગલ આવશે આ વખતે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 25. એક ધીમી શરૂઆત, એક સ્ટડી શરૂઆત, પરંતુ 2 વિકેટ તમે ગમાવી નાખ્યો છે. સ્કોર થઈ ગયો 25, 2 વિકેટના નુકસાન પર. સાઈડ પર હવે સંજય આવી રહ્યા છે. જોઈએ સુરતનો પાવર છે ને, જીઓનો ટાવર અને સંજયનો પાવર. આ સુરતનો પાવર કેવો બતાવે છે. આ વખતે પણ હલકા હાથોથી રમ્યું છે, ફક્ત દિશા બતાવી બોલને. એક સિંગલ લીધો. સેન્સેબલ ક્રિકેટ. સંજયભાઈ સુરતથી ભલે આવે છે, પરંતુ ઉધનાથી બેઠા હશે અને મુંબઈ આવ્યા હશે, કારણ કે સુરતથી કોઈ હવે ટ્રેન તો પહોંચતી નથી, પરંતુ ઉધનાથી આવવું પડે છે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. વિકેટ કીપરે બહુ ચોકસાઈપૂર્વક વિકેટ કીપિંગ કરી છે અને સારી વિકેટ કીપિંગ. ડોટ બોલ આવી રહ્યો છે. જેટલા ડોટ બોલ પ્રેશર એટલું વધશે, પરંતુ અહીંયા મુંબઈ ઇન્ડિયન્સની તારીફ કરવી પડશે. કંટ્રોલમાં રાખ્યા છે, બાંધીને રાખ્યા છે. આ વખતે રન લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંગલ છોડાયો નહીં અને બહુ સારી બોલિંગ અહીંયા માત્ર ઈશાનની પણ જોવા મળી. જબરદસ્ત 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે તે 26, 2 વિકેટના નુકસાન પર. 26 for 2 after 5 overs. તો ક્યાંક ને ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ વાળાએ કંટ્રોલમાં રાખે છે. જે હિસાબે સ્કોર થવો જોઈએ 5 ઓવરમાં 40-45 ની આસપાસ, એ હજી 26 પર જ છે. તો ક્યાંક ને ક્યાંક થોડુંક બાંધીને રાખ્યો છે. બોલિંગ માટે મીત આવ્યા છે. સરસ શોટ. આ વખતે બોલરની પાસેથી ડ્રાઈવ કરી છે. એક સિંગલ મળશે. બીજા માટેની દોડ લગાડી રહ્યા છે. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. બહુ સરસ રનિંગ, બહુ સરસ. 1 ને 2 માં પરિવર્તિત કર્યા. પહેલો રન વેગે લીધો, બીજો એટલો જ વેગે લીધો. સ્કોર થઈ ગયો તે 28, 2 વિકેટના નુકસાન પર. નમન ટીમ બીટ ફરી એકવાર તૈયાર. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો. શોર્ટ સ્ક્વેર લેગ પર બોલ જઈ રહ્યો છે અને ડીપથી ફિલ્ડર આવે ત્યાં સુધી એક રન લેવાનો મોકો હતો. બંને બેટરોએ તાલમેલ સારી જોવા મળી છે. આઈ કોર્ડિનેશન બહુ સારું છે. યશ નો અને વેટ, આ શબ્દોનો વારે વારે ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. સ્કોર થઈ ગયો 29-29, 29, 2 વિકેટના નુકસાન પર. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. મીત ફરી એકવાર તૈયાર. ફૂલ ટોસ હતો આ વખતે. કોરો છે કાંતો તો હવામાં છે બોલ. 2 રન માટે તો દોડી ગયા છે. બહુ સારી રનિંગ, હાઈ ક્લાસ રનિંગ જોવા મળી. 2 રન સાથે સ્કોરમાં ઇજાફો થયો. સ્કોર થઈ ગયો 31. બહુ જબરદસ્ત બોલિંગ જોવા મળી મુંબઈ ઇન્ડિયન્સના બોલરે. આ વખતે પણ બેકફૂટ પર ગયા હતા. બોલને સીધો ડીપ એક્સ્ટ્રા કવર પર રમ્યા છે અને બોલ નીકળી ગયો ચોક્કા માટે અને આ પહેલો ચોક્કો જોવા મળે છે આપણને. જબરદસ્ત શોટ. સવારનો ઇડલી અને સમોસાનો ભાવ. જબરદસ્ત શોટ. 35 રન થઈ ગયા છે. ધીરે ધીરે રનોની ગતિ વધી રહી છે.
વખતે પણ બહુ સરસ શોટ મિડ વિકેટથી ખેલાડી આવે છે વેગે 1 રન પૂરો કર્યો બીજાને માટે દોડે છે રન આઉટનો ચાન્સ પરંતુ પહોંચી ગયા સુરક્ષિત પોતાના ઘરમાં ફર્નિચર ડામાડોળ થાય એ પહેલા તો ઘરમાં પગ મૂકી દીધો કે ભાઈ ડામાડોળ કાંઈ થયું નથી 2 રન આપણને મળી ગયા છે સ્કોર થઈ ગયો 37 2 વિકેટના નુકસાન પર 6ઠી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે આ પછી 1 ઓવરની રમત હજી બાકી મેચ ફરી એકવાર તૈયાર આ વખતે શોટ સારો છે બોલ હવામાં છે બે ફિલ્ડરની વચ્ચે નો મેચ લેન્ડમાં બોલ પડ્યો છે આ વખતે માત્ર 1 જ રન મળશે અને ઓવરની સમાપ્તિ 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 38 2 વિકેટના નુકસાન પર 38 for 2 અને છેલ્લી ઓવરની હવે માત્ર રમત બાકી છે નમન ટીમ માટે હવે આ સ્લો ઓવર છે અહીંયા માત્ર કડાક અને ભડાકા બોલાવવા પડશે બેટમાંથી ચોકા અને છગ્ગાની રમઝટ બોલાવવી પડશે 38 રન થયા છે 38 છેલ્લી ઓવર લઈને ઈશાન આવ્યા છે ફરી એકવાર પોતાની બીજી અને ટીમ માટે 7મી ઓવર લઈને ઈશાન છેલ્લી ઓવર છે સ્લો ઓવર છે તો હવે અહીંયા થોડી ફટકાબાજી આપણને જોવા મળશે કે નહીં એ આપણે જોઈએ બટ 38 રન થઈ ગયા છે 6 ઓવર પછી અને ક્યાંક ને ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સે થોડો કંટ્રોલ રાખ્યો છે નમન ટીમ પર આ વખતે સ્વિચ કરવાનો પ્રયાસ હતો કેવિન પીટરસન થોડી વાર બની જઈએ ક્યારેક સૂર્યકુમાર બની જઈએ બનવું અઘરું છે ભાઈ એની માટે ઘણી બધી પ્રેક્ટિસ જોઈએ આ વખતે પણ વ્હાઇટ બોલનો ઇશારો ચાલો ત્યારે હજી 1 રન મળશે વગર મહેનત તો રન હોય ને તો વ્હાઇટ નો રન મહેનત કરવી નથી પડતી બોલર પોતાને આપોઆપ તમને એક ગિફ્ટ આપે છે ધૂળેટીનું કે ભાઈ રન તો નથી મારી પાસે પણ એક રન છે આ વખતે પણ મોટો કટકો મારવાનો પ્રયાસ છે બોલ સ્ક્વેર લેગ પર ગયો છે ફાઇન લેગ થી ખેલાડી આવે છે 1 રન પૂરો કર્યો બીજાની દોડ ઓ માય ગોડ અડધે સુધી પહોંચી ગયા હતા અંધેરી સ્ટેશન થી સીધા પ્રથમેશ સ્ટેડિયમમાં આવવાનો પ્રયાસ હતો પરંતુ અંધેરી વચ્ચે જ અટકી ગયા અને ક્યાંક હાદસો થયો નહીં બચી ગયા ભાગશાળી તે પોતાના ઘરમાં પાછા આવી ગયા સ્કોર થઈ ગયો 40 આ વખતે પણ બહુ ફટકો સારો છે લાંબાના ખેલાડી ઝડપથી આવે છે બોલને રોકવાનો પ્રયાસ છે બોલ એકદમ કાળો થઈ ગયો છે અને બોલ પણ એવો થઈ ગયો છે કે બોલને ઝૂડી નાખ્યો બોલના લાછડા કાઢી નાખ્યા અને 2 રન તો ચોરી લીધા ભાઈ 42 રન થઈ ગયા છે બહુ સારી એવી શરૂઆત આ વખતે બોલ ના પડી રન ઓ માય ગુડનેસ થ્રો કર્યો ને અહીંયા રન આઉટનો મોકો હતો મોકાને તમે તક આવે ને એ તક તમારે ઝડપી લેવાની છે તકને જવા નહીં દેવાની કે છે ને માલિક બનતા પહેલા મજૂર બનવું પડે છે ત્યારે જ આપણે માલિક બનાવીએ છીએ બોસ આ વખતે ફટકો સારો છે બોલ હવામાં છે ફિલ્ડર કોશિશ કરી હતી સારી કોશિશ હતી આગળ પણ ગયા હતા પરંતુ કેચ એમને પકડ્યો નહીં 100% કમિટમેન્ટ આપ્યું હતું પરંતુ કેચ જો કરી લીધી હોત ને થોડી વાર જોન્ટી રિવર્સ બની ગયા હોત ને તો કાંઈક મેળ આવી જત પરંતુ મેળ પડ્યો નહીં સ્કોર થઈ ગયો 43 ઇનિંગ્સ તો છેલ્લો બોલ આ વખતે કવર ડ્રાઈવ જોવા મળ્યું છે એક સિંગલ આવશે બીજાની દોડ અને 2 રન તો સેજે પૂરા કરી લેશે અને ઓવરની અહીંયા સમાપ્તિ સ્કોર થઈ ગયો 7 ઓવરની સમાપ્તિ બાદ 45 અને મુંબઈ ઇન્ડિયન્સને કરવાના છે તે 46-46
ક્રિકેટમાં અશક્ય કંઈ નથી. તમે ધારો ને તો આ 45 રન 46 રન છે ને એ 30 બોલમાં બી કરી શકો છો અને 7 ઓવરમાં બી કરી શકો છો. હવે ડિપેન્ડ કરે છે કે નમન ટીમ બોલિંગ કેવી રીતે કરે છે. તો એક નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ ફરી એકવાર મુંબઈ ઇન્ડિયન્સની જેવી ઇનિંગ શરૂઆત થશે. ફરી એકવાર હું કીર્તિ વાઘેલા તમારી સમક્ષ ગુજરાતીમાં કોમેન્ટ્રી લઈને આવીશ. થેન્ક યુ. फ्रेश बॉल. एंकी भाई फ्रेश बॉल आपने. That is old ball. हेलो वाह फील्डिंग सेटअप करा दो. ओके. फील्डिंग साइड प्लीज. थोड़ी झड़प रखे. नमन किंग्स અને બેટ્સમેન પ્લીઝ ગ્રાઉન્ડ પર આવી જાય. બોથ સ્ટ્રાઇકર અને નોન સ્ટ્રાઇકર. बैट्समैन प्लीज थोड़ा फास्ट. बात बैट्समैन ने बोलना. ओपनिंग ईशान, नॉन स्ट्राइक विशाल. बॉलर नेम प्लीज. बॉलर नेम संदीप.
एंकी टारगेट कितना है? 42 में 46। 42 में 46 रन की जरूरत। અહીંયા માત્ર ક્યાંક છૂટ્યો છે, એક જીવદયા મળી છે, સિંગલ થી શરૂઆત થઈ છે, તે છે ને ડયા આકારને ખાય છે, તો અહીંયા માત્ર ક્યાંક ને ક્યાંક થોડી જીવદયા થઈ, બેટ્સમેનને થોડું લક મળ્યું. આ વખતે બહુ સરસ શોટ પોઈન્ટના ઉપરથી વિનર દોડી લાગ્યા, રેસ લાગી છે પણ બોલ જીતી જશે. બહુ સુંદર આવી અને ચોકો આવી રહ્યો છે, જબરદસ્ત બેટિંગ જોવા મળી છે. કરી રહ્યું છે, અત્યાર સુધી 5 રન બનાવી દીધા છે, રન કરવાના છે 46, 46. જબરદસ્ત બેટિંગ જોવા મળે છે. મુંબઈ ઇન્ડિયન્સ નામમાં જ દમ છે, મુંબઈ ઇન્ડિયન્સ. આ વખતે ફરી એકવાર સ્ટ્રાઇકર જોવા મળી છે પોઈન્ટના ઉપરથી. ત્યાં ફિલ્ડર હતા પરંતુ એક બીજા રન માટે દોડી ગયા છે. બહુ સેન્સિબલ ક્રિકેટ. મુંબઈ ઇન્ડિયન્સ આ બંને બેટરોએ ઠાની લીધું છે કે 46 રન કરીને જ આપણે દમ તોડીશું અને આ મેચને આપણે જીતવી છે. ઓહો, આ વખતે બહુ સારો બોલ હતો, અપીલ કરવામાં આવી હતી. અપીલ કરવું લાજમી છે. જો તમે અપીલ નહીં કરો ને તો અમ્પાયર આઉટ નહીં આપે. થોડું અમ્પાયરનું પણ ટેમ્પરામેન્ટ આપણે ચકાસીએ ને કે કેવા સ્તરનું અમ્પાયરિંગ કરે છે. આ વખતે પણ બહુ સરસ શોટ, ફરી એકવાર બોલને પોઈન્ટની દિશામાં રમ્યા, એક સિંગલ લીધો, સેન્સિબલ બેટિંગ જોવા મળી. સ્કોર થઈ ગયો 8. 5 બોલ થયા છે. સંદીપને સારી એવી સંદીપની આવ ભગત કરી છે. દુકાન ખોલતા ખોલતા જ ચાંદલા અને કંકુ ચોખા ચોરી દીધા બોલરને કે ભાઈ આવો, તમારું સ્વાગત છે, ચા પાણી નાસ્તો બધું જ મળશે તમને. આ વખતે પુલ કરે છે, બોલ હવામાં છે, ફિલ્ડર એનીથી દૂર, પરંતુ નો મેન્સ લેન્ડમાં બોલ લેન્ડ થયો છે. કારણ કે આ વખતે થોડોક હવામાં હતો, ઊંચાઈ હતી, દૂરી મળી નહીં, પરંતુ સિંગલ જરૂર મળ્યો અને અહીંયા માત્ર 1 ઓવર પૂરી થઈ ગઈ છે. 9 રન થયા છે વગર કોઈ નુકસાને. મુંબઈ ઇન્ડિયન્સ બહુ સારી શરૂઆત. 1 ઓવર 9 રન. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 9. જોવાનું રહેશે કે બીજી ઓવરનો ભાર કોને સોંપવામાં આવે છે 1 ઓવરમાં. અને હવે માત્ર 36 બોલમાં આપણે કરવાના છે 37 રન, એટલે રનબોલ છે. મુંબઈ ઇન્ડિયન્સ વાળા ગાય નહીં કરે. મુંબઈને ખબર છે કે દુનિયા જીતવી છે ને તો થોડુંક શાંતિ લેવી પડશે આપણે. જયેશ વર્મા આવે છે, કહે છે ને સવારની ચા, અને જયેશની રાય શું બને છે બોલિંગમાં એ જોઈએ આપણે. આ વખતે જયેશભાઈ આવતા વેતા જયેશભાઈને બાઉન્ડ્રીની દિશા બતાવી કે જયેશભાઈ આ છે તમારો રસ્તો, પગ પર બોલ નાખ્યો, થોડો આશીર્વાદ આપ્યો અને કીધું અને થોડોક જબરદસ્ત શરૂઆત
સટીક શરૂઆત કહેવાય, જેની શરૂઆત હતી એ શરૂઆત આપણને જોવા મળી. અને મુંબઈ ઇન્ડિયન્સ વાળા ડરવાના નથી. કે છે ને જે ડરી ગયો એ ઘરે ગયો, જે ડરી ગયો એ ઘરે ગયો, જેને હિંમત કરીને એ સૌથી આગળ ગયો. આ વખતે સ્વિચ ઇટ કરવાનો પ્રયાસ હતો અને અહીંયા માત્ર અપીલ કરવામાં આવી છે અને બેટર આઉટ થઈને પાછા ફરી ગયા અને અહીંયા વિકેટ મળી ગયો છે જયેશને. જબરદસ્ત જબરદસ્ત પહેલો વિકેટ અહીંયા આઉટ થઈ ગયો છે. વિકેટ કીપરે કેચ પકડ્યો અને હિટ વિકેટ ગયો છે, માફ કરજો. મેચ નંબર 2 ના કેપ્ટન્સ રોયલ સ્ટ્રાઇકર્સ વર્સિસ વિકેટ વોરિયર્સ. કેપ્ટન ટોસ માટે આવે. જીગર એન્ડ કુનાલ. હલો, ટીમ પર પહેલો વિકેટ પડ્યો છે. સ્ટ્રાઇક પર રિકેશ. આ વખતે પણ કલાઈઓનો ઉપયોગ કર્યો તો બોલ શોર્ટ ફાઇન લીગ પર રમે છે અને બહુ સેન્સિબલ ક્રિકેટ. બાબર થઈ ગયો 14. એક વિકેટના નુકસાન પર મુંબઈ ઇન્ડિયન્સ. ક્યાંક ને ક્યાંક થોડી જયેશ ફિલ્ડિંગ સજાવી રહ્યા છે. બહુ સેન્સિબલ બોલિંગ કરી છે. વિકેટ લીધા પછી મનોબળ, કોન્ફિડન્સ લેવલ કે ને હાઈ છે અત્યારે. પણ તો રન વધારે નથી, 46 જ કર્યા છે. 46 રન બનાવવાના છે. આ વખતે લાકલી સ્ટ્રાઇકર જોવા મળે છે. કવરના ફિલ્ડર આવી રહ્યા છે, ચેસ કરી રહ્યા છે. પગેથી બોલને રોક્યો. આઈ રે મારે. સોળ. આ વખતે હલકા હાથોથી ફક્ત ગલીની તરફ રમે છે. થર્ડ મેનની તરફ બોલ જઈ રહ્યો છે. પહેલો રન વહેંચી લીધો છે અને જબરદસ્ત સેન્સેબલ ક્રિકેટ. કુલ, કામ એન્ડ કમ્પોઝ. સ્કોર થઈ ગયો 17. મેચ નંબર 2 નો ટોસ થઈ રહ્યો છે. રોયલ સ્ટ્રાઇકર્સ વર્સિસ વિકેટ વોરિયર્સ. પટકો સારો છે. આ વખતે હવામાં મુખો, અહીંયા મુખો અને વિકેટ પડી ગયો છે. મિડ ઓફ ધ ફિલ્ડરે ખૂબ ભૂલ કરીને જયેશની જોવા મળી. ટોસ કોણે પકડી છે? વિકેટ વોરિયર્સે. વિકેટ વોરિયર્સ ને બોલિંગ લીધી છે. રોયલ સ્ટ્રાઇકર્સ ની બેટિંગ આવશે. કેચ કોને લીધી છે? નામ કહેવાનું છે. $26 નંબર નેમ. આપણી સાથે વડાલી વાઘેલા દર્દી સમાજની સોશિયલ મીડિયા ટીમ પણ જોડાયેલી છે. કેચર નેમ. આપણે વિવેક દાદી છે, અંકિત રાઠોડ છે, પ્રણય પરમાર છે, પાર્થ જાદવ છે, હર્ષ કમલેશ. પરમાર છે. તેમને ફોલો કરવાના છે. ફેસબુક, વોટ્સએપ પર સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર તેમને સબસ્ક્રાઇબ કરવાનું છે.
લાગ્યું કે કવર મોટો હતો એ પકડ્યો છે અને કમરે તો હતો मीट नॉन स्ट्राइकर मीट બોલર આવી આવ્યો છે, સીધા પોઈન્ટની તરફ રમવાનો પ્રયાસ હતો અને એક મિસ ફિલ્ડિંગ થઈ છે અને બોલ બાઉન્ડ્રી તરફ ગયો. બાઉન્ડ્રી લાઈનની અંદર રોકવાનો પ્રયાસ. વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો. સંજય દરજી જે સુરતથી આવે છે, સુરતની ગાડી બહુ ફેમસ છે. આ વખતે પણ બેકફૂટ પર ઉભા રમવાનો પ્રયાસ હતો અને બહુ સારી બોલિંગ સંજયની જોવા મળી છે. એકાગ્રતા સંજય પાસે છે અને કોન્ફિડન્સ સંજય પાસે છે. મગજ એકદમ શાંત રાખ્યું છે. માથા પર નવરત્ન કુલ ટાડું લગાડ્યું હશે તો માથું આખો દિવસ ટાડું રહે. આ વખતે પણ બહુ સરસ શોટ જોવા મળ્યો. ડીપ એક્સના કવર પર બોલ ગયો છે, સિંગલ મળશે અને મુંબઈ ઇન્ડિયન્સ વાળાને હવે થોડી ઘાઈ નથી. ખબર છે કે રન આવી રહ્યા છે, એકા દુક્કા રન મળી રહ્યા છે, તો સુકામાં પંગો લેવો જોઈએ. તો એક રનથી આપણે સંતુષ્ટ છે, એક બેથી. આ વખતે પણ હલકા હાથોથી રમ્યો છે. બહુ સેન્સિબલ ક્રિકેટ. એક સિંગલ લીધો. આઈ કોર્ડિનેશન જુઓ કેટલું સારું છે. આંખોમાં ઈશારા કર્યો જાણે કોઈએ આંખોમાંથી કાજલ ચોરી લીધો ને એવો એક રન ચોરી લીધો. બાવીસ રન થઈ ગયા છે, 22. આ વખતે પણ ગલીની તરફ રમ્યા છે અને એક સિંગલ લઈ લીધો. ભાઈ બહુ સારી રનિંગ, ચતુરાઈ જોવા મળી. ચતુરાઈ એને ચાલાકી આ તો રાખવી જ પડશે અને થોડો એટીટ્યુડ રાખવું પડશે. જો એટીટ્યુડ ન હોય ને તો લોકો છે ને થોડુંક અવરું સમજે. વાયરમાં જો કરંટ હોય ને તો લોકો એની પર કપડાં સૂકવે. સ્કોર થઈ ગયો 23. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર બોલ છે. વ્હાઇટનો ઇશારો અમ્પાયર અમારી તરફ વળ્યા છે. એક રન એક્સ્ટ્રા મળશે અને ક્યાંક ને ક્યાંક નમન ટીમ થોડી દયા આપી રહ્યા છે કે હોળી છે, પુરાના માનો હોળી છે અને કલર થોડો લાગ્યો છે. હવે માત્ર મેચમાં કલર આવ્યો છે. ફરી એકવાર એ જ પ્રકારનો બોલ બેજો વ્હાઇટ જોવા મળ્યો છે. બેક ટુ બેક વ્હાઇટ જોવા મળ્યા. રન આવી રહ્યા છે. રન માટે તરસવું નથી પડી રહ્યું મુંબઈ ઇન્ડિયન્સ વાળાને. સ્કોર થઈ ગયો 25-25. આ વખતે પણ હલકા હાથોથી રમ્યું છે. ડીપ સ્ક્વેર લેગ પરથી થર્ડ બેટ શોટ ફાઇન લેગથી ફિલ્ડર આવી રહ્યા છે. એક સિંગલ આવશે. સેન્સેબલ. અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 26 રન થઈ ગયા છે. 3 ઓવર 26 રન અને વિકેટ પડ્યા છે તે 2. ચોવીસ બોલમાં 20 રનની જરૂર. 24 બોલ અને 20 રન સમીકરણ એવું બની રહ્યું છે મુંબઈ ઇન્ડિયન્સ વાળા માટે. જયેશ આવે છે. જયેશ પરમાર નામમાં કમાય છે અને સરનેમ પરમાર એટલે એકદમ બબાલ છે. જોઈએ જયેશ પરમારનો પાવર કેટલો આવે છે. કે છે ને જીઓનો ટાવર અને જયેશ પરમારનો પાવર બોલિંગમાં જોઈએ. આ વખતે પણ બોલ હવામાં છે. મોકો બની શકત પરંતુ સિંગલ ચોરી લીધો ભાઈ. અહીંયા એક રન માટે લડવું પડે છે, ઝઝમવું પડે છે. કે છે ને તકલીફ પણ નહીં
પણ જે સાથે આપણે ઉભા રહીને એ આપણા ખરા મિત્ર કહેવાય. કેમેરો તો ફક્ત ફોટો બનાવે છે, કેમેરો ફક્ત ફોટો બનાવે છે, ઇમેજ તો છે ને આપણે જ બનાવવાની છે. સ્કોર થઈ ગયો 27-27. આ વખતે હવામાં છે લોંગોન અને લોગોકી વચમાં ગેપ બનાવ્યો છે. લોંગોનના ખેલાડી ઝડપથી હવે બોલને રોક્યો. ત્યાં સુધી બેટરો પાસે સમય હતો કે 2 રન તો આપણે ચોરવા જ છે અને ચોરી લીધા. જબરદસ્ત. કેશીને જિંદગીમાં કંઈક બનો કે ન બનો, જિંદગીમાં કંઈક બનો કે ન બનો, પણ ગટપણમાં મા બાપનો સહારો જરૂર બનજો. તો સ્કોર થઈ ગયો 29-29. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત. આ વખતે ફટકો સારો છે, બોલ હવામાં ફિલ્ડર નીચે અને આ વખતે વિકેટ પડી ગયો છે. બહુ સારી કેચ જોવા મળી, એકાગ્રતા જોવા મળી. કેચ ગરમ સોલંકી આવ્યા છે. જોઈએ સોલંકીનો પ્યાર અને સોલંકીનો માર કોને કેટલો મળે છે એ આપણે જોઈએ. 29 અને હવે માત્ર જોઈએ છે 21 બોલમાં 17 રન. 21 બોલ અને 17 રન. બધા અહીંયા કહી રહે છે કે થઈ જાય ભાઈ, ક્રિકેટની રમત છે, ક્યારે પાછું પલટી જાય ને ખબર ન પડે. કેવું બધું અઘરું છે. સલાહ આપવી બધાને સારું લાગે, પણ પોતે મેદાનમાં ઉતરે ને ત્યારે ખબર પડે. અહીંયા ડોટથી શરૂઆત થાય છે. હવે માત્ર 20 બોલ બાકી છે, 17 રન જોઈએ છે મુંબઈ ઇન્ડિયન્સ. અને ક્યાંક ને ક્યાંક હવે નમન ટીમે પણ થોડાક વશમાં રાખ્યા છે. ફૂલ ટોસ. આ વખતે સરસ શોટ છે, મિડ વિકેટની ખેલાડી આવી રહ્યા છે, ડીપમાં છે, પરંતુ 1 રન તો ચોરી લેશે. ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ વાળાને ક્યાં પણ કયા પણ ખોળામાં મોકલો, એ ક્યાંક ને ક્યાંક રન ચોરીને આવશે જ. તો મુંબઈ ઇન્ડિયન્સ આ દબદબો છે. સ્કોર થઈ ગયો 30. 3 વિકેટના નુકસાન પર. આ વખતે બહુ સરસ શોટ છે, ગલીની તરફ શોટ પર બંને ખેલાડી આવે છે અને સારો ફિલ્ડર અને એક હાથે થ્રો કર્યો, પરંતુ બેટરો પાસે સમય હતો, તાલમેલ સારું જોવા મળ્યું, ચતુરાઈ જોવા મળી. ચતુરાઈ અને ચાલાકી આ તમારી પાસે હોવી જોઈએ. જો તમે ચતુર અને ચાલાક ન હોય ને તો તમને ગામ છેતરી જાય. 31 થઈ ગયા છે, 3 વિકેટના નુકસાન. 18 બોલમાં 15 રનની જરૂર. 18 બોલ અને 15 રન. સમીકરણ એવું બદલાઈ રહ્યું છે. અઢાર બોલ અને 15 રન મુંબઈ ઇન્ડિયન્સ માટે હવે સહેલું છે. નમન ટીમ હવે ક્યાંક ને ક્યાંક નમન ટીમમાં વિકેટ્સ લેવા પડશે મુંબઈ ઇન્ડિયન્સ. જો વિકેટ્સ નહીં આવે ને તો મુંબઈ ઇન્ડિયન્સ કહેશે કે ભાઈ અમે આ મેદાનના સિકંદર છીએ. આરજે રજનીશના માધ્યમથી યુટ્યુબ પર આપણે ઘરે બેઠા લાઈવ જોઈ શકીએ છીએ. જેમણે મેદાનમાં ન આવવું હોય, ધૂળેટીની બીક લાગતી હોય કે કોઈ અમને રસ્તામાં કલર લગાડી દે, તો ઘરે બેઠા રહ્યો શાંતિથી આરજે રજનીશના ચેનલ પર યુટ્યુબ પર જોવો. આ વખતે પુલ કરવાનો પ્રયાસ, વિકેટ કીપર અને આ વિકેટ છે કે શું? અમ્પાયરનો નિર્ણય આવ્યો નથી અને બેટર અમ્પાયર વાતચીત કરી રહ્યા છે કે ત્રીજી આંખ ક્યારે ખુલશે.
અને હાઈકોર્ટમાં હવે પેસતો જશે. આપ્યું છે. સ્કોર થઈ ગયો 31. 17 બોલમાં 15 રન જોઈએ છે. આ વખતે બહુ સારો ફટકો જોવા મળે છે. ડિફેન્સના કવર પર બોલ ગયો છે. બોલ એકદમ વેગી અને ચોખ્ખો સુંદર ફટકો જોવા મળ્યો. ઓહો, મીતભાઈ માર્યો છે કે 17ની સીસી ને મહેંદીનો કોણ, 17ની સીસી ને મહેંદીનો કોણ, અને તારા બાપાને કહી દે આવી ગયો મુંબઈ ઇન્ડિયન્સનો ડોન. આપી દીધો છે કે ભાઈ સિકંદર છીએ અમે. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કર્યું છે એક્સ્ટ્રા કવરના રીઝનમાં, અને ચોક્કો જોવા મળ્યો છે. 2 બોલમાં 2 ચોક્કા જોવા મળ્યા. કે છે ને प्यार मोहब्बत धोखा है, प्यार मोहब्बत धोखा है, क्रिकेट खेलने यही धूळेटी का मौका है. स्कोर થઈ ગયો 39. સ્કોર 39. ફક્ત હવે જીતની દહીજ પર દસ્તક દેવાનું છે મુંબઈ ઇન્ડિયન્સે. કે છે ને દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે, અને મા બાપના ચરણોમાં ઝૂકવાથી છે ને તમારી તકદીર બને છે. તો જોઈએ તકદીર કોની બને છે આજે. ઓ, અને આલ્યો નમન ટીમ વાળા તો ધૂળેટીની ધાણી આપી રહ્યા છે કે આ લૂંટી લ્યો, અને 40 થઈ ગયા છે. આ વખતે પણ હલકા હાથોથી રમ્યા છે. પોઈન્ટ અને થર્ડ મેનની દિશા તરફ એક સિંગલ આવ્યો. સ્કોર થઈ ગયો 41-41. જબરદસ્ત. મુંબઈ ઇન્ડિયન્સે પોતાનો પરિચય આપ્યો છે દમણ ટીમને, કે પહેલી જ મેચમાં હારનો સામનો તો નથી કરવો પડતો. આ વખતે બોલ હવામાં છે, ફિલ્ડર એની નીચે. ઓહો, આ કે છે ને આજે મારી ગાડીમાં બેસી જા. વિશાલ પરમારે વિશાલ કેચ લીધો. જીતુ સોલંકી આવ્યા છે. જોઈએ જીતુ સોલંકી હવે થોડુંક જ બાકી રહ્યું છે જીતુને. જીતુ આવ્યા ભલે છે, પરંતુ 5 રન હજી જોતા છે મુંબઈ ઇન્ડિયન્સને, અને બોલ બાકી છે તે 13 બોલ. આ વખતે પણ હલકા હાથોથી રમ્યા છે. રન લેવાનો પ્રયાસ થઈ, શોર્ટ સ્લીપમાં બોલ જાય છે, અને ઓવરની સમાપ્તિ 12 બોલમાં હવે જોઈએ છે તે 5 રન જોઈએ છે. 12 બોલ 5 રન, 12 બોલ અને 5 રન મુંબઈ ઇન્ડિયન્સ માટે સમીકરણ હવે બની રહ્યું છે. જબરદસ્ત બેટિંગ જોવા મળી છે. 12 બોલમાં 5 રન કરવાના છે. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ, થોડી ઝડપ રાખજો, કારણ કે આ પછી આપણે ઘણી બધી મેચો રમાડવાની છે આજનો આખા દિવસમાં. તો થોડી ઝડપ રાખજો. સમયની મર્યાદા છે, એ મર્યાદાને ઓળખવાની નથી.
સંજય આવે છે. સંજયભાઈ પણ સુરતથી જ આવ્યા છે. મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. શોર્ટ ફાઇન્ડિંગના ખેલાડી બહુ જબરદસ્ત ફિલ્ડિંગ અને એક હાથે થ્રો કર્યો અને એક રન તો ચોરી લીધો ભાઈ. ચાલાકી ચતુરાઈ મુંબઈ ઇન્ડિયન્સ વાળા પાસેથી કોઈ શીખે. સ્કોર થઈ ગયો 42-42. ફક્ત હવે 4 રનની જરૂર છે. મુંબઈ ઇન્ડિયન્સ જીતી ગયું છે. મેચ બોલ. જેમની ગાડી ગેટ પાસે ઊભી છે 2 વ્હીલર્સ એ ગાડી કાઢીને મેદાનની અંદર લઈ આવશો. જેમની ગાડી બહાર ઊભી છે અને રિક્વેસ્ટ છે કે જેમની 2 વ્હીલર્સ બહાર ઊભી છે